જય બારાવાળા પુત્ર તો ભાઈ આપણે મેથળા પગી ગયા છે ને મેથળાના ભાઈ આપણે અજુભાઈ ખેડૂત પુત્ર છે એ આપણને લઈ જશે બારાવાળા પુત્ર દાદા ની વેજોદરી ના હોબાવર ભાઈ ફાકા માર દુઈ ફાકા પર આયા મોજ આવે ની મનો સુરત ની દવા ને દેહ ની હવા આટ્યા કો આનંદ જ્યાં આયા જય હો બધા બને તો સોમાહમત કે શું છે આને મોર માયક ના રાખે આને મોર આ એક પ્રકારનું કામ છે આમાં શરમ તો શું છે હે ગોલ સાહેબ છે ને હા ચાલો ગાઈસ દરિયામાં નાવા અને બીજા કોઈ પણ કલરની ગોલ સાહેબ પાઘડી નથી ચડતી સીતારામ બધા મિત્રોને કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારો ભરત ગોહિલ વ્લોગમાં તો આજ તો આપણે જવાનું છે બારાવાળા ભૂતળા દાદાના દર્શન કરવા એટલે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો તમને હું દર્શન કરાવીશ તો ભાઈ આપણે મેથળા પગી ગયા છે ને મેથળાના ભાઈ આપણે અજુભાઈ ખેડૂત પુત્ર છે એ આપણને લઈ જશે બારાવાળા પુત્ર દાદા ન્યા દર્શન કરવા અત્યારે એની વાટે ઉભા છે એ આવે છે અમને લેવા હા જો ને ભાઈ આવી ગયા અજુભાઈ બોરીએથી ગામમાં ગળતા સીધા આ બાજુ હા કાપી ના લઈ જવા મોરલા બધા અરીચા ભાઈ ને આરે લેવાય જોઈ લો ભાઈ જંગલ બહુ જોરદાર જંગલ છે ભાઈ બારાવાળા પુતળા દાદા જવા માટે અઘરું કરે અહીંયા એક બે જણાને હારે લઈને હળેલું હોય તો આપણી ભાષામાં કહેવાય તો આ કાચ છે મોટી બહુ રસ્તો ખાલી પેલા જેમ તેમ પુતળા દાદાનો રસ્તો તમે જોવો તમે એક વાર ગોળી કાઢે જાય છે પણ ઊંધા ન હોય બહુ ડિફિકલ્ટ રસ્તો છે ભાઈ અઘરો પાણ્યા વાળો હવે દેખાણી આ ધજા જો હવે બારાવાળા ધજા વ્યુ જાવ ને એટલે બારાવાળા પુતળા થાય પગી અહીંયા ભાઈ બધા પવડા જતા જાય પવડા સીતારામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું ભરત ગોહિલ વ્લોગમાં આજે આપણે આવ્યા છીએ ગામ મેથળા જંગલમાં બારાવાળા ભૂતળા દાદા છે અને આ દર્શન કરવા આવ્યા છીએ અને આ તો બારાવાળા ભૂતળા દાદાની ધજા છે ને આ તમે ધજાએ એકદમ હાલ્યા જાવ ને સીધા એટલે તમને બારાવાળા ભૂતળા દાદાના દર્શન થઈ જાય અને ભાઈ આ જંગલ છે બહુ મોટું અને આનો કાંઠ છે અને આ કાંઠમાં જનાવર પણ બધા હોય છે સિંહ દીપડા ને એવું બધું હોય છે લાડ બધા જનાવર હોય છે ને આમ જો તો બીક પણ લાગે એવું છે પણ દાદાનો આપણે અહીંયા હાસ કહેવાય બારાવાળા ભૂતળા દાદાનો એટલે આપણને બીક ન લાગે એની શ્રદ્ધાથી મતલબમાં વિશ્વાસથી આપણે આવવાનું હોય એટલે એક બે જણા હોય તો બીક લાગે જોયું હોય તો તમે આવવાનું કોકને સાથે લઈને અમે આવ્યા છીએ જો આ બધા ભાઈબંધો અને પોતે અજુભાઈ ખેડૂત પુત્ર અમને લઈ જાય છે દેખાડવા ભૂતળા દાદા એ અમારો ભાઈબંધ આવ્યા છે તમારું ગામ કયું ભાઈ મારું ગામ વેજોદરી ના હોબાવર ભાઈ ફાકા માર દુઈ ફાકા સોબાવર મારું ગામ સોબાવર ગામ તમને અમારા ગામમાં આવીને અનુભવ કેવો છે ભાઈ જંગલમાં તમને મજા આવી ને 2-3 વાર ગાડી ઊભી રાખી અને ભાઈ અજુભાઈ આવ્યા એટલે ભાઈ સોડા પાઈ ટાટ કરી બેઠા મજા આવી અજુભાઈ અરે અહીં તો અમે તોય પુતળા દાદા તો પૂગ્યા નથી અડધે જંગલમાં સહી એ જવાનું અમારા ગામમાં એ વાંધો નહીં હાલે એ બધું કટ થઈ જાય એ બધું કટ થઈ જાય એ બોલે રાખવાનું કટ થઈ જાય ને બીજા એક મિત્ર મારા હે અમારા ગામના જ છે પણ એ સુરત થી આવ્યા અરે અહીંયા મોજ આવે ની મનો આ મારી વાત તો સાંભળો હા સુરત ની દવા ને દેહ ની હવા બાપ એમાં તમે મજા આવે હા એમ આમ હા એટલે જંગલ છોડો સુરત ની દવા ને દેહ ની હવા આટ્યા કો આનંદ જ્યાં આયા જય હો મારા જઈરિયા ની મારો ભાઈ હું આવ્યો 5 વર્ષ પછી પણ આ મોજ આવે અઠંડ મોજ પછી ઓલા સિંહ બાદે હે તમને ખબર હે સિંહ બાદે તમે હવારમાં વાત કરી મારો ભાઈ હા એમ એટલે ધ્યાન રાખજો આવી આપણે હાલો આપણે બીજા શ્રદ્ધાળુઓ કેટલા આવે છે તમે બતાડો હા દેખાડી જો ભાઈ બધા દર્શન શ્રદ્ધાળુઓ બરોબર
દૂર ગામથી દાદાની દયા છે ભાઈ. આમ તો એટલા જણાવો એવા સીધા ને એટલા મારા ફોનમાં કન્ટેન્ટ બનાવી મજા આવી બહુ મજા આવી. હા યાર હેઠો ઉતરી દે ગાડી. યાદ રહે હો ભાઈ. અઘરું હો ભાઈ, અઘરું હો ભાઈ. કેમ હું છું આવી ગયું. ના ગોળી મારજો ને અહીંયા ગોળી મારજો. બનાવજો સાઈડ માં એક બાવળિયા ને ઓલા કાઢ. નહીં પડે આગળ લઈ જાઓ. ના મારી પાસે કેટલું આગળ રોડ બનાવવો પડશે હો. કોણ વિસર્જન ફોન કરો વિસર્જન તમારે મોનેટાઈઝ થઈ જાય ને ચેનલ એટલે પેડો બનાવી નાખો. આમ આ પર્સમાં આવે ને થોડું કેવડા ના મજા આવો હોય તો હા બાપા એ તો ભાઈ હવે એટલે બધી ગાડી આવી છે ને અહીંથી આપણે હાલીને જવાનું છે ને આપણે યાર કોણ આવી તમને આલે બસ થોડુંક હવે આવી ગયું છે એવું છે જાજુ આગળ નથી ગાડી થોડીક ખુંદી આમ તો પોગાડવાળા તો પોગી જ જાય પણ આ તો હું ખોટું હું રફામ નાખવો પડે તો અમારે તો ભાઈ થોડું કાંકરું પડ્યું કેમ કે ગાડી ભાઈ ઊભી રહી જાય ના એ તો પેલે એમ લાગે બાકી તો રોજનો રસ્તો હોય કે થોડી આવે ગાડી તમે બહુ આંકો પણ જેમ ગાડી ફાસ્ટ હાલે એમ ઓછી રફો ધીમી પડે ને એમ પછી રેળાય ગાડી એમ ગાડી ધીમી આપો ને મારો ભાઈ એમ ગાડી આમ નાખ દેતા ખોડે ને આવા આને તો હું મારો ભાઈ પહેલેથી ટેવ પડી ગયેલી હે આ મહિનામાં 5 દી નહીં આવતો પુત્રા દે ટાયરમાં હવા ઓછી રાખો હા વધારે હાલે ઉમર જેવો ભાઈને તો હું રોડ ઉપર આંકવાની હોય તો થોડું ઉમર જેવો કોક ના કોક આવતા હોય કે હાલો હજુ ભાઈ હાલો હા હજુ ભાઈ ને હજુ ભાઈ ને તરત કે ફોન કરે આવો હજુ ભાઈ હા સાયકલ આવી ગઈ હવે હજુ ભાઈ મારો ભાઈ તો ફાઇનલી ભાઈ બારાવાળા ભૂતરા દાદાના મંદિરે પગી જશે જો તમે અમારી વાડીથી દરિયામાં આવો ને હાવ શોર્ટકટ પડે તો આપણે ભાઈ બારાવાળા ભૂતરા દાદાના દર્શન કરવા પહોંચી ગયા છીએ આપણે મેથળા બંધારો છે જંગલમાં અને તમને એના દર્શન કરાવવું પહોંચી ગયો છું અજ્જુભાઈ જો આ ભાઈ બારાવાળા ભૂતરા દાદાના દર્શન તમે કરી લો અને કોમેન્ટમાં લખી નાખજો જય ભૂતરા દાદા. તો આપણા ભરતભાઈ છે ગોહિલ ભરતભાઈ ઠેઠ શોભાવડથી આવ્યા છે ઘણે તમને ખબર છે ઘણું બધું દૂર થાય ઠેઠ તળાજા પાસે ને હા તળાજા પાસે અને દાદાના બારાવાળા ભૂતરા દાદાના દર્શન કરવા આવ્યો છે અને તમે પણ હારવાર દાદાના દર્શન કરી લો બરોબર આપણા દાદા હે ને દાદાને પયાલા બિસ્ટોલ બહુ વાલા બરોબર નાળિયેર કરતા એ તો એ વાસ્તવિકતા છે જે છે એ કે આપણે બરોબર એટલે દાદા હાટો બિસ્ટોલ લાવ્યો હતો એ પણ થોડુંક આમ રાખી દઉં એવું જો કે ધૂમ્રપાન ન કરાય પણ આમ દાદાને બહુ વાલું એમ ને દાદાના પરચાની તો હું વાત કરું આપણે ગોહિલ સાહેબ બહુ મોટા છે આ જો આ બાજુ છે ને આ બધું આ ઓલી બાજુ દરિયો છે ને એની આગળ છે ને ભેગ છે કે એની આગળ આ બધું બારું છે જ્યારે જવાળ આવે બરાબર જવાળમાં તમને ખબર પડે ને જવાળ 15 દિવસે શું કહેવાય મહિને આવતો હોય બરાબર તો એ જવાળ આવે એટલે આ બધું બારું ભરાઈ જાય બારું ભરાય એટલે પાણી આવી જાય ને ગારો છે ટૂંકમાં તમે ખૂતી જાઓ પણ દાદાને એવા પરચા છે ને તમે દાદાની જો શ્રદ્ધા હોય તમે એમાંથી પણ પસાર થઈ શકો ઓલી બાજુ બારું આવ્યું આ બાજુ બારું આવ્યું બરાબર હા તમે એમાંથી પસાર થઈ શકો દાદાનું નામ લઈને વટી જવાનું કે આ મારા બાળક છે તમે ગમે એ પરિસ્થિતિમાંથી પસાર થાવ ને જંગલ વિશાળે આવેલું છે બરાબર દાદાની એટલી દયા છે કે એના જે સોરડા હોય એને હાંચવે બરાબર અને પ્રેમથી અહીં એક તમે દિલ કરીને વાત કરી દીધી હોય કે દાદા મારે આ કામ છે પ્રેમથી દાદા સાંભળી જાય એટલે પૂરું એ તમારું કામ કરે ને આ મેં ખુદ અનુભવ કર્યો છે મારા જીવનમાં ગોહિલ સાહેબ અને બાકી તો હે ને તમે એકવાર દાદાના દર્શન કરાવી લો અને દાદાની ધજાના પણ દર્શન કરી લો કારણ કે ધજા હે ને દાદાની દૂરથી તમને દેખાય કે તમે આમ આમ એકલા હેલાવતા હોય રાતે તમને ધોળી ધજા દાદાની દેખાઈ જાય પછી આમ થાય હાશ દાદાના સ્થાનકમાં આવી જાય એટલે પછી તમને ચિંતા ન રહે દાદાની ધજાના પણ દર્શન કરાવી અને છે ને થોડુંક બારા વિસ્તારમાં દરિયા કિનારો છે બહુ ખૂબસૂરત છે અને જેમ જ્યાં માણસો ઓછા હોય ને ત્યાં દરિયા કિનારો ખૂબસૂરત હોય બરાબર એટલે એ પણ આપણે દરિયો કિનારો તમને દેખાડી અને દાદાના દર્શન કરી બાકી કંઈ કહેશો
આ બારાવાળા ભૂતળા દાદા છે એ સ્થાનક વિશે થોડું ઘણું જણાવો. આ થાનક છે ને, થાનક આજથી ઘણા વર્ષો પહેલાં 15 વર્ષ 20 વર્ષ જેવું ટૂંકમાં મને બહુ ખ્યાલ નથી, કારણ કે હું પણ નાનો એવો હતો. તો આ દાદાના ભુવા બરાબર, સુરા દાદા અમારા ગામના જ છે, એને દર્શન આપેલા બરાબર મગજની અંદર. જેવું તમે અત્યારે જુઓ છો ઉપર પાઘડી, બે મોટી આંખ, મૂછ, જેવું તમે દાદાનું સ્વરૂપ જુઓ છો એવું સુરા દાદાને એવું દેખાડેલું. ને તમે હે ને આવનારી તારીખ 11 ચોથો મહિનો 2026 બારાવાળા ભૂતળા દાદાનો માંડવો છે બરાબર. અને એ માંડવામાં તમે દાદાનું સ્વરૂપ જોઈ શકો. એ કઈ રીતે એ ક્રોધિત હોય, કઈ રીતે એ રાજી હોય બરાબર. દાદાનું સ્વરૂપ તમે એ સુરા દાદાની અંદર જોઈ શકો. તમે એકવાર જરૂર આવજો, બહુ મજા આવશે તમને. અને દાદાને આવા સ્વરૂપમાં દર્શન દીધેલા સુરા દાદાને બરાબર. દાદાએ દર્શન દીધેલા સુરા દાદાને આવા સ્વરૂપમાં. એટલે આવું સ્વરૂપ સુરા દાદાએ ઘડાયું દાદાનું. ને બહુ અહીંયા છે ને, અહીંયા એક બીજું છે. આ જો કે અહીંયા સ્થાપિત નથી કરેલો, એટલે આપણે ફોટો ઉસકાવી છીએ જો, એટલે આપણે ઉસકાવી છીએ કે એનો કંઈ ઇસ્યુ નથી કોઈ. આ છે કે દાદાનો જૂનો ફોટો છે બરાબર. આમાં બી એ જ સ્વરૂપ છે, મૂછ, મોટી આંખું, ઉપર ધોળી પાઘડી. દાદાને બીજા કોઈ પણ કલરની ગોહિલ સાહેબ પાઘડી નથી ચડતી બરાબર. પીળા રંગની, લાલ રંગની, આ ધોળા રંગની દાદાને પાઘડી ચડે છે. અને દાદાને પૈયાલા અને પિસ્તોલ બહુ વાલી હો. તમે મામાદેવ કહો ત્યો હાલે, દાદા કહો તો હાલે, એ બધું એક જ છે બરાબર. કોકને એમ થાય કે મામાદેવ અલગ છે, દાદા અલગ છે, નહીં, તમે માનો તો એક જ છે ગોહિલ સાહેબ બરોબર. હા, બધું એક જ છે, દાદા એક જ છે બરોબર. પછી બીજી જગ્યાએ બારાવાળા ભૂતળા દાદા હોય, બીજી જગ્યાએ આ દાદા હોય, તે તો એ બધા ટૂંકમાં સ્વરૂપ એક જ છે. 65 ગામ આમ 65 ગામ, એ ખોટી વાત નથી બરોબર. આમ તમે આમ તે હતનર પર વટી જાઓ, આમ વટી જાઓ, ઠેઠ તમે ઘોઘા બાજુ વયા જાઓ બરોબર. અહીંથી પછી આમ મહુવાથી આમ કાંઠે તમે આમ વયા જાઓ બરોબર. તો એ જ્યાં પણ ખુરદન દાદા હોય એ આ દાદાનું જ સ્વરૂપ છે, એક જ સ્વરૂપ છે બરોબર. નોખા કોઈ દાદા નથી બરોબર. અને બાકી આ જૂનો ફોટો છે, તમે ઝૂમ કરીને દેખાડો આપણા શું કહેવાય શ્રદ્ધાળુઓને, દાદાના શ્રદ્ધાળુઓને. આ જો કે થોડોક આછો છે, પણ આ જૂનો ફોટો છે, 2015 આજુબાજુનો છે લગભગ મારા ખ્યાલ પ્રમાણે. બહુ જૂનો છે. આ સાફ સફાઈ કરી છે ને એ દરમિયાન આ પેટી અંદર મેળવ્યો છે ને અહીંયા પછી મેકી દીધો છે. પહેલાં થાનક અહીંયા હતું, પછી અહીંયા છે ને દાદાની રજા લઈને બધું ફેરવું છે, કારણ કે રજા લેવી પડે, નકર થોડુંક કેવરાવે પાછું. નકર દાદા પાછા ગુસ્સે થઈ જાય તો પાછું કેવરાવે. બાકી હાલો તમને છે ને દરિયા કિનારો બતાડું. અને ગોહિલ સાહેબ તમને હવે વધારાનું કહેશે, કારણ કે હું ઘણું બધું બોલી જાઉં છું, તમને બોરિંગ લાગશે કે આ હું એમ. ના હવે બોલવાનું જોઈએ અમલા. તો ભાઈ અમારે છે ને 10-15 દિવસ આવું હતું, વિચાર્યું હતું કે ભાઈ બારાવાળા ભૂતળા દાદાએ જવું છે. ગયા રવિવારે વિચાર્યું પણ ન મળ્યો, આ રવિવારે આવ્યા. અને એવું હતું કે હજુભાઈને મળશું, પણ હજુભાઈ પોતે તમને અહીંયા લઈને આવ્યા છે. એટલે ભાઈ આ ભૂતળા દાદાવાળાનું હાસત કહેવાય મારે, બારાવાળા ભૂતળા દાદાનું અહીંનું સ્થાનનું ભાઈ હજુભાઈ બધો મહત્વ કીધો છે. અને હવે જઈશું દરિયો જોવા. ને અહીંયા આવીને ભાઈ અમને બહુ મજા આવી છે, અને શાંતિ જેવું વાતાવરણ છે, જંગલ છે, ને આ જંગલમાં બધા જનાવર પણ લાડ બધા હોય છે. તો તમારે ભાઈ તમારી સેફટીમાં આવવું. અને બીજા નંબરમાં એક કોઈ શું કહેવાય આપણે જાણીતું હોય, જોયેલું હોય એવા રીતે હારે લઈને આવો. ને અમને તો હજુભાઈ પોતે જ બતાવવા આવ્યા, એટલે તમારી રીતે આવું ને ભાઈ અહીંયા બહુ મજા આવે એવું છે, શાંતિ વાતાવરણ છે. તમે એકવાર જરૂર આવજો. એ બી એક વાત છે ભાઈ, બહુ સરસ મજાની વાત કરી કે દાદાની શ્રદ્ધા એક અલગ વિષય છે, પણ સેફટી રાખવી એ પણ બહુ મહત્વનું છે બરોબર. દાદા ઉપર શ્રદ્ધા છે એ સાચી વાત છે, પણ તો બી થોડુંક ધ્યાન રાખવું પડે, કારણ કે જનાવર તો જનાવર કહેવાય બરોબર ને. હવે તમને દરિયો બતાડશે આપણે ગોહિલ સાહેબ, બહુ સરસ મજાના. થેન્ક યુ, બહુ આભાર ભાઈ તમારો વ્લોગ બહુ લાંબો. હવે તમને દરિયા લઈ જાવી આપણે મેથા બારાવાળા ભૂતળા દાદાની બાજુમાં જે દરિયો છે, બારું છે, જોરદાર છે. જો અહીંયા ગાંધી બાપુ લડી ગયા. જોઈ લો ભાઈ કેવું છે ભાઈ, એક નંબર વ્યૂ છે, જોરદાર. પવન આવે છે જોરદાર. જો તમે
મોરડ શાળામાં જ બને તો સોમાહામાં આને મોરડ ના, માયક ના રાખે. આને મોરડ કહેવાય કે આની ભાજી બને સોમાહામાં જ બને અત્યારે તો ન હોય એ કંઈક 2-3 મહિને જ બને ખારી પછી એમાં શાકમાં અવાજ કરી નાખો મીઠું નહીં નાખવાનું હા મીઠું નહીં નાખવાનું ખારી તો હોય જ તે દરિયાના પાણી. કુદરતી વસ્તુ કહેવાય. નેચરલ વસ્તુ એટલે આ તમને દવા વગરનું અહીંયા કોણ નાખવા આવે દવા બવા? કુદરતી વસ્તુ છે આનો વિડિયો આવશે આનો શાક બનાવવાનું થાય મારે આને શાક બનાવવા આયા રે અહીંથી આમાં બધે લાગત એવું જ છે પ્રોટીન મળે એવું તો ખાય જ કોને. હજુ ભાઈ જપટ બોલે. ને ભાઈ હે ને અત્યારે દરિયે જાય છે અમે આમ બારાવાળા પુત્રદાના દર્શન તો કરી લીધા છે પણ એક વાત કહેવા માંગુ છું વિડીયો ભાઈ બનાવો શરમ નહીં રાખવાની 5 માણસ 4 માણસ હું કે એવું વિચારવાનું નહીં આપણે કોઈ કામ ભેગું છે તો એનું પૂરું કરવાનું છે આ એક પ્રકારનું કામ છે આમાં શરમ તો શું છે હે ગોલ છે પછી હા તો એમાં શરમ શું છે એટલે શરમ નહીં રાખવાની ને કામ કરે રાખવાનું હું કેવું આ એક કામ જ છે આપણે એક હોબી બરોબર એમાં તો શરમ નહીં હોય અત્યારે હું તમારા કેવા મિત્ર વાત કરી એમ કેમેરા વાત કરવાની અને વિડીયો બનાવવાના શરમ નહીં રાખવાની હું કેવું તમારું બાકી હાલો તમને વિડીયો બતાડી મજા આવે તમને મજા થાય આમ બહુ નવા હોય ને તો થોડાક તો આમ અટકાવી તે પણ આમ થોડુંક કેવરાવે હા થોડુંક તો વાજબી છે પણ આમ મજા આવે ધીરે ધીરે બધું રાગે પડી જાય તમને મજા થાય કરે મારે જો 5-6-7 મહિના ક્યાં છે હવે થોડું આમ રિધમ પકડી જાય નકર તો મૂંઝાતો હું છે. આ શરૂઆત થાય થોડુંક હવે હું બોલું આગળ હવે કયો ટોપિક પકડવો એકલા હોય ને એટલે થોડુંક વધારે મૂંઝાઈએ. હા એમ થાય એકલા હોય ને એટલે થોડું કેવરા બાકી બાકી આમ તમે દરિયો દેખાડો હા, દરિયો દેખાડે. તમે તમારા ભાઈ કે છે ને તો તમને સિંહ ના હગડે દેખાડીએ હમણાં એવું છે. હા દેખાડો ચાલો ગાઈસ દરિયામાં નાવા. દરિયો ભરાવાનું ચાલુ છે અત્યારે વેળ આવે છે. અજુભાઈ દરિયા કિનારે આટા મારે ઓલ પર જો ભાઈ ઝાડ નાખે છે ભાઈ. થોડા ભાઈબંધો ભાઈબંધ તો ભાઈ આ દરિયાની વેળ આવવાનો સમય થઈ ગયો એટલે આ વેળ આવે ને એટલે બારવાળા પુતળાદાનું બારું છે આપણે ત્યાંથી જો પાણી આવે છે. જો જો પાણી આવવાનું આપણે બધે ચાલુ થઈ ગયું. આ બધામાં પાણી આવી જાય આ બધું ડૂબી જશે. કેટલા વાગે કાયમ ભરાય? તો હા સોને પાણી કાયમ ગાયું વેળ આવી ગઈ છે દરિયાની. આપણે બારાવાળા પુતળા ત્યાં પગી ગયા અને દર્શન પણ આરામથી થઈ ગયા છે અને દરિયો પણ આપણે જોઈ આવ્યા છીએ. અને જો અજુભાઈ છે અમારા બધા મિત્રો છે નવા ક્રિએટરો પણ અહીંયા આવે છે બધા દૂરથી. જો બારાવાળા પુતળાદાની ધજા અને ભાઈ હવે છે ને અમે અહીંથી જઈએ છીએ અને ભાઈ તમે એક વખત અહીંયા મુલાકાત લો બહુ મજા આવે એવું છે. અને કોમેન્ટમાં જય બારાવાળા પુતળાદાદા કોમેન્ટ કરી દેજો, લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો જોવો છો પણ ભાઈ તમે સબસ્ક્રાઈબ નથી કરતા એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરી દેજો જય બારાવાળા પુતળાદાદા. તો હવે મળશે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને સીતારામ. એક્ટિંગમાં તો બધું આવી જાય બરોબર પાત્ર લઈએ તો ભાઈ આખી કમળવાળી મેથળા. ના
હવે તમને હું બારાવાળા ભૂતળા દાદાએ જવાનો રસ્તો બતાવું. પહેલા અમે ગયા હતા ઊંચા કોટડાનો. ઊંચા કોટડાથી જવું હોય એ તમને હું આખો રસ્તો બતાવું ઠેઠ બારાવાળા ભૂતળા દાદા સુધીનો. અને ઘોર જંગલ છે અને એડવેન્ચર જેવું છે, એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. જોરદાર મજા આવે એવું છે. અને બધા ગામડા હોપે તમે નીકળ્યા એ તમને રસ્તો બધો બતાવું. જોરદાર હતું એડવેન્ચર જેવું બધું. આ રોડે જવાનું છે કે શું છે હે બેલ શું છે કાંઈ ના જવા દે હા હા છે રોજનું છે જવા દે બી આવશે તો હવે તો બાકી નહીં ખાવા ભેગી તો હેઠો ગાડી ફરી જાવ
તો ચડી જાવ આમાં કાંઈ વાગી નહીં જાય અરે ક્યાં ભણ્યા વાળા કે વાળા પૂતળા દાદા દાદા ના દેખાતી ઓલો ખેડૂત પુત્ર ઓકે નો એ નહીં ખેડૂત પુત્ર ઓલા ભાઈ હતા મૂકીને ભૈયા નહીં ગયા ને આપણે ના ફાઇનલી ભાઈ બારાવાળા પુતળા દાદાના મંદિરે પગી જશે જો તમે વાડી છે દરિયામાં આવો ને હાવ શોર્ટ